પરીક્ષિત રાજા માટે શૃંગી ઋષિનો શાપ મુક્તિનું વરદાન સિદ્ધ થયો. પિતાના ખોળામાં બેસતા અટકાવનાર અપરમાનું સુરુચિના કડવા વેન બાળક ધ્રુવ માટે અસહનીય હતા. છતાં એ જ દુઃખદાયક શબ્દોએ તેને તપ કરવા પ્રેર્યો અને પિતાના ખોળા કરતાં ઉચ્ચ પરમ પ્રભુના ખોળામાં બેસવાની યોગ્યતા પ્રાપ્ત કરી. ધ્રુવ માટે અસહનીય વિપત્તિ છેવટે વરદાન સાબિત થઈ. આપણે સિદ્ધિનું જેટલું મહિમાગાન કરીએ છીએ એટલું તેની પાછળ ગૂંટાયેલી એકધારી મહેનતનું કરતા નથી. ગમે તેવી વિપત્તિ મહેનત વગર દૂર થતી નથી. ઈશ્વર તેને જ સહાય કરે છે જે મહેનત કરે છે, જાત ઘસે છે. દીવાની સળીની ટોચ કાળી હોય છે, પણ તે ઘસાયા વગર અજવાળાનો વેશ ધારણ કરી શકતી નથી. શ્રીજી મનના અલૌકિક સત્સંગમાં સૌ ભગવદીઓનું, સૌ શ્રોતા મિત્રોનું ભાવભર્યું સ્વાગત કરું છું. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના જીવનનું જ એક સ્વપ્ન હતું, વાયુસેનામાં ભરતી થવાનું. તેમને ઘણા પ્રયત્ન કર્યા, પણ તેમની પસંદગી ના થઈ. તે માનસિક રીતે અશાંત થઈ ગયા, એકલા રહેવા લાગ્યા. મનને ચેન પડતું ના હતું. શાંતિની શોધમાં તે તો સ્વામી શિવાનંદના આશ્રમમાં ગયા. સ્વામી શિવાનંદે તેમને વ્યક્તિત્વ જોઈને પ્રભાવિત થયા. એટલે કે એપીજે અબ્દુલ કલામનું વ્યક્તિત્વ જોઈને પ્રભાવિત થયા. સ્વામીજીએ કહ્યું, જે ઈચ્છા આપના દિલ અને અંતરાત્મામાંથી આકાર પામે છે તે શુદ્ધ મનથી કરવામાં આવી હોય છે. તેમાં ચકિત કરી દેનારી વિદ્યુત ચુંબકીય ઉર્જા હોય છે. આ દિવ્ય ઉર્જા પર અડગ વિશ્વાસ રાખવો. તમે ઈચ્છા કરી હોય, તમે જે સ્વપ્ન જોયું હોય, કદાચ એવું જ પણ એનાથી સુંદર પરિણામ ઈશ્વરે વિચારી રાખ્યું હોય. જીવનમાં આવતા વળાંકનો સ્વીકાર કરવો, નિષ્ફળતાને ભૂલી જવી, સાચા અર્થપૂર્ણ ઉદ્દેશની શોધ કરવી. ડૉક્ટર કલામે ત્યારબાદ દિલ્હી આવી DTD&Pમાં ઇન્ટરવ્યૂ આપ્યું, પાસ થયા અને ડૉક્ટર કલામજીએ તેમની પોતાની જ ડાયરીમાં નોંધ્યું છે કે ક્યારેક ઈચ્છા, સંકલ્પ અને પ્રયાસ બાદ પણ ધાર્યું પરિણામ ના થતું હોય તો નિરાશ ના થવું, પણ તેને ઉપરવાળાની મરજી સ્વીકારીને દિશા બદલીને પ્રબળ ઉત્સાહથી આગળ વધવું. એવરી ડિફિકલ્ટી ઇઝ અ બ્લેસિંગ. ક્યારેક વિપત્તિ પણ વરદાન બને છે. દરેક પ્રકારની વિપત્તિ એક વરદાન સાબિત થઈ શકે છે. કહેવાય છે ને, મનનું થાય તો સારું, પણ મનનું ના થાય તો ઘણું સારું. ઈશ્વરે તેનાથી પણ વધારે સારું આપણા માટે વિચારી રાખ્યું હોય. તેનું જ એક બીજું ઉદાહરણ આપણે જોઈએ. અર્જુનજીનું. એક વખત પાંડવો વનવાસી જીવન પસાર કરી રહ્યા હતા. શ્રી વ્યાસજીની પ્રેરણાથી અર્જુન પોતાના ભાઈઓની આજ્ઞા લઈ તપસ્યા કરવા ગયા. અર્જુને તપ કરી ભગવાન શંકર પાસેથી પાશુપતાસ્ત્ર મેળવ્યું. તે દરમિયાન દેવરાજ ઇન્દ્ર અર્જુનને પોતાના રથમાં બેસાડી સ્વર્ગલોક લઈ ગયા. આમાંય અર્જુન ઇન્દ્રના અંશથી કુંતીના ગર્ભથી જન્મેલો પોતાનો જ પુત્ર હતો. અર્જુનજી ઇન્દ્રના જ પુત્ર હતા, જે કુંતીના ગર્ભથી જન્મ્યા હતા. કુંતીજીના વરદાન મારફતથી તેમને તથા ત્યાંના લોકપાલોએ અર્જુનને દિવ્યાસ્ત્રો આપ્યા. સ્વર્ગમાં અર્જુનને જોઈને અપ્સરા ઉર્વશી મોહિત થઈ ગઈ. ઇન્દ્રએ આ વાત જાણી તેમને અર્જુન સાથે જવાની રજા આપી. એક સાંજે ઉર્વશી ભરપૂર શૃંગાર કરીને અર્જુનના નિવાસસ્થાને હાજર થઈ. ઉર્વશીને એમ હતું કે તેનું અપાર સૌંદર્ય જોઈ અર્જુન ચલિત થઈ જશે, પણ ઉર્વશીને જોતાં જ અર્જુને કહ્યું, માતા, આપ આ સમયે અહીં? હું આપની શું સેવા કરું? ઉર્વશી સ્તબ્ધ થઈ ગઈ. તેને સીધી જ વાત કરી, પાર્થ, હું તારા પર મોહિત થઈ છું. હું કોઈની માતા, બહેન કે પત્ની નથી, અપ્સરા છું. તું મારો સ્વીકાર કર. આવું સાંભળીને અર્જુને કહ્યું, યથા કુંતી ચ માત્રી ચ સચી ચૈવ. હે માતા, મારી દ્રષ્ટિમાં કુંતી, માદ્રી અને સચીનું જે સ્થાન છે એ જ તમારું છે. તમે પુરુવંશની માતા હોવાથી આજે મારા માટે માતૃ સ્વરૂપે પરમ ગુરુ સ્વરૂપ છો.
ઉર્વશીને આવી અપેક્ષા ન હતી. આજ સુધી કોઈ ઋષિ મુનિએ પણ તેમનું આવું અપમાન અને આવો તિરસ્કાર કર્યો ન હતો. તેથી તે છંછેડાઈ ગઈ. તેને અર્જુનને શાપ આપ્યો, તસ્માત ત્વમ નર્તન પાર્થ ષંડર્દ્વત વિચેષ્ટિસી. હે પાર્થ, તે એક નપુંસકની માફક મારો અસ્વીકાર કર્યો છે, એટલે તારે સ્ત્રીઓની વચ્ચે અપમાનજનક રીતે એક નર્તક બનીને રહેવું પડશે. તારો સઘળો આચાર વ્યવહાર એક હિજડા જેવો દેખાશે. ઉર્વશી શાપ આપી પગ પછાડતા જતી રહી. અર્જુન ધારે તો તેના અન્યાયપૂર્વક દીધેલા શાપ સામે ભયંકર શાપ આપી શકે તેમ, છતાં પણ તે શાંત રહ્યો. તેને ઉર્વશીને જતી વખતે હાથ જોડીને પ્રણામ કર્યા. આ વાતની ખબર ઇન્દ્રને પડી. દેવરાજ ઇન્દ્ર અર્જુનની સંયમ શક્તિ પર પ્રસન્ન થઈ ગયા. તેમણે અર્જુનને આશ્વાસન આપતા કહ્યું, યત તુમ દત્તવતી શાપ મુર્વશી તાત સાધક્ષ્ય ભવિષ્યતિ. હે મહાબાહુ, ઉર્વશીએ તને જે દુઃખી કરવા માટે જે શાપ આપ્યો છે તે ભવિષ્યમાં તારા માટે વરદાન સાબિત થશે. આગળની કથા એવી છે કે પાંડવોનો વનવાસ પૂરો થયો. હવે અજ્ઞાતવાસનું 1 વર્ષ પસાર કરવાનું હતું. ત્યારે ઉર્વશીનો આપેલો શાપ અર્જુનને કામ લાગ્યો. તેને પોતાનું નામ ભૃતૃલા ધારણ કર્યું અને તે રાજા વિરાટની રાજકુમારી ઉત્તરાને નૃત્ય અને ગીત શીખવાડતો રહ્યો. તેના હાવભાવના નળના નારીના દેખાતા હતા. એટલે કે અર્જુનના હાવભાવ નળના નહીં દેખાતા હતા અને નારીના પણ નહીં દેખાતા હતા. છતાં તે સૌથી બધાની વચ્ચે વિવેકથી રહ્યો. સંસ્કાર પ્રત્યે જાગૃત અર્જુનને આવા અન્યાયી શાપનો ધારદાર રોમાંચ માણવો પણ ગમતો હતો. એની નસોમાં દાખલ થતા પડકારનો આછેરો કંપ પણ તેના લોહીમાં ગરમાવો લાવી દેતો. ક્યારેક વિધાતા કોઈની બદુઆના કડવા શબ્દો મારફતે વરદાનનું વાવેતર કરી દેતા હોય છે. જ્યારે એ વરદાનના ખતમીઠા ફળનો સ્વાદ ચાખવા મળે ત્યારે માણસને ઈશ્વર કૃપાનો મતલબ સમજાય છે અને ત્યારે અંતર્યામીની એક ઝલક આપણને જોવા મળે છે. બધા જ પ્રયાસો કરીને વૈષ્ણવનો ભાવ શું હોય? ઠાકોરજીની કૃપાથી બધું જ સારું થશે. આપને ત્યાં ના બુદ્ધિબળ, ના પુરુષાર્થ બળ, ના ભાગ્ય બળ, બસ એક કૃપાબળના આધાર પર તો ચાલતા હોઈએ છીએ. માટે જ તો કહેવાય છે કે ક્યારેક વિપત્તિ પણ આપણા માટે વરદાન બને છે. એવરી ડિફિકલ્ટી ઇઝ અ બ્લેસિંગ. આજનો આ સત્સંગ શ્રીનાથજીના ચરણોમાં સમર્પિત કરું છું. સૌ વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.